તો ગાય 6 વાગી જશે ને અમે વિસર્જન કરીને આવીએ હતા ને પપ્પા દીવા અગરબત્તી કરે છે માતાજી. જય માચેરમાં. તો ગાઈસ કાબરો કાગરા પોપટ દેવલીઓ બધું આવી ગયું છે આજ તો ચકલો ખાવા દાના અને પપ્પા નાખે છે ધાબા દાના. હવે કાગરા અને કાબરો માટે પપ્પા ગોઠિયા લાવે ગોઠિયા છે એવું. તો ગાઈસ સેવો અને ઝાડ ને ચોખા ને ઘઉં એવું નાખીને આવ્યા છે ઉપર. પપ્પાને બે અમે નીચે કેમ કે નીચે આવી જવું પડે નકર કબૂતર અને હોલા એ આવતા નહીં બીકના મારે અને મોરાય નહીં આવતા બીવા હા ને માણસનું જોઈને. એટલે હવે નીચે આવીએ એટલે એટલે આવશે ખાવા. ટાઈમ લેવાળું મૂકવો જ વિડીયો હું પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે મોબાઈલ તો વોટરપ્રૂફ છે નહીં આપણો એટલે નહીં મૂકતો. તો ચલો ગાઈસ જાઉં હું થોડી વાર ઊંઘવા આવે થોડી વાર રહીને તમને મળું. 6:30 તો થઈ જ ગયા. હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડિયો. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચેહર. કેમ છો? મજામાં બધા? આઈ હોપ બધા મજામાં જશો. તો ગાઈસ આજના બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે 15મી ઓગસ્ટ છે એટલે આપણે ધાબા પર ઝંડો ફરકાવશું અને એકવાર બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. બધા કોઈ જાગતું હોય નહીં, મમ્મી એકલી હતા હાલ તો જાગે. ગુડ મોર્નિંગ મમ્મી. સવારમાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવારમાં વાસણ ધોવો મમ્મી અને બીજા બધા તો ઊંઘી જાય. રાતનો ઉજાગરો દસમણ વરત હતું ને તો જાગરણ નથી ને એટલે ઊંઘી જાય. આપણે માતાજીના દર્શન કરી લઈએ. એ મારી ચહેર દયા કરજે મારી. તો ગાઈસ આપણે આ ઝંડા લાવ્યા હતા ભારતના. હવે એક આપણે ધાબા પર લગાવશું, બીજા આપણે આજુબાજુ વેચી મારશું. તો ગાઈસ યસ ઉઠી ગયો પણ હજુ સુસ્તી આવી નહીં. લે હેડો ભાઈ ઉભા થાવ. ગુડ મોર્નિંગ યસ. જય માતાજી. લે હેડો બ્રશ કરી દો હેડો ફટાફટ. તો ભાઈ સાગર બેઠ્યો. સાગર ગુડ મોર્નિંગ. મનીષા ઊંઘી રહી, અનિલને બધા ઊંઘી રહ્યો હજી. તો ગાઈસ ફોકસ નહીં થતું અંધારું ગોઠાથી. આશિકને બધા ઊંઘી રહ્યા ગાઈસ. તો ચાલો ગાઈસ અમને મળીએ. તો ગાઈસ હવે ધંધો પર આવી ગયા ધાબા ઉપર. ઝંડો ફરકાવી દીધો ગાઈસ. તો ગાઈસ ઝંડા લઈ લીધા ભારતના. હવે આપણે બધા વેચી મારીએ અહીં આજુબાજુમાં. કારા કાકાને ઝંડો આપી દઈએ. લો કારા કાકા નેહા બોધ દેજે ધાબા ઉપર. આ એક સાવલીન ઘેર આપી દઈએ ગાઈસ. ગાઈસ એક સાવલીન ઝંડો આપી દીધો આપણે. તો ગાઈસ અંશીમના ઘેર આવી જાય આપણે. લે અંશુ ઝંડો લાવ્યો તારું. લે બધે જેવું કીધું ધાબા ઉપર. ચાલો ગાઈસ એક અંશીમના ઘેર આપી દીધો. હા તો ગાઈસ પપ્પા આવી ગયા છે ઘરે ઓફિસ જઈને. બહાર જ મૂકો પપ્પા ગાડી. રસોડામાં આવી ગયો તો અને મમ્મીએ શું કહ્યું ખાવાનું બનાવ્યું. મમ્મીએ કંકોડા બનાવી દીધા. શાક ગાઈસ કંકોડાનું શાક બનાવ્યું અને સેવ ટોમેટા બનાવી દીધી છે ગાઈસ. મમ્મીએ યસના સેવ ટોમેટા ખાઈ દીધા. સેવ ટોમેટા બનાવી દીધી છે ગાઈસ. તો બ્લોગમાં રહેલા છે. બીજા બધા ઊંઘી રહ્યા. હા મમ્મીનો વારો આવી ગયો તો રસોડામાં ધમધમાધમ. બીજા બધા તો ગાઈસ ઊંઘી રહ્યા. હજુ ઉઠ્યા નહીં. કોઈ 11 વાગી ગયા ખાવા. ચહેરા અંશુને ખવડાવવા. યસ તો જાતે ખાય. છોકરો અત્યારે 11 વાગે ભૂસો થઈ ગયો અને વિડીયો જોવો ટેકનો ગેમરના.
અને ખાતા જાય છે. અને ગાઈસ મમ્મી તો રોટલા ઘરે ભેજી છે. આજ તો બધું કામ મમ્મીને જ કરવાનું. આજ તો રાંધ્યું બી મમ્મીએ. અને શેતાન બધા ઉઠ્યા હવે એક ટગુ ઉઠશે. 11:11 થઈ જઈએ. પપ્પા જાય છે હવે ટીવી રૂમમાં, પણ પાછા ધક્કલ માર્યા. અત્યારે છોકરો ખાય છે ને ટીવી જોવે એટલે પપ્પા પાછા હતા રહ્યા બહાર. પપ્પા બંધ જ છે પાછળની એસી તો. હવે પપ્પા આપને અડ્ડા ઉપર હેડ્યા આખો દારો ટીવી માંડ લઈ લ્યા કરે. હા શું કે તું હું સારું ઓપ્શન કહું તો બેહો લઈને જા તો શાંતિથી બેહો બહીને ઓળવામાં નાખીને પછી શાંતિથી આરામ કરવાનો. ચાલ લે તો આરામ મળે, બેહો લઈને જાવ તો આરામ મળે. હા એમ કહો. ચાલ લઈને તો ક્યારે તોડવાની નહીં. ચાલો ગાઈસ હજુ બેહો ચાર માર બધું લાવવાનું, કેમ કે હજુ બધા જાગરણ હતી રાતે એટલે કોઈ ઉઠ્યું નહીં અને બધા ઊંઘી રહ્યા. હા મસ્ત સવારની સવાર મસ્ત તડકો કાઢ્યો. તો વરસાદની લાગતું નહીં, પણ હાજ પર કરતા ક્યાંથી વરસાદ આવી જાય કંઈ ખબર નહીં પડતી. પણ આજ વાતાવરણ બહુ સરસ છે. તો ગાઈસ 11 વાગી જશે. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વતંત્ર દિનની હાર્દિક શુભકામનાઓ મારા તરફથી તમને બધાને. તો ચલો બને રહેજો બ્લોગમાં. બધા શું કરે જોઈ લઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. વાગી જશે. મમ્મી જશે ભેંસો લઈને હતું જવાનું ઘેડા, પણ ઘેડો ભેંસો લઈને નહીં જતો આજે. તો ચલો મમ્મી આવજો તાન. ટાટા બાય, મળ્યા હોજે 5 વાગે. રોહિત રાતે આઈસ્ક્રીમ બાયરી ફોન આવ્યો. ઓહો તો ગાઈ જીનલ તો ખાવા બેસી ગયા. 10 દાવાની ભૂજી હતી, હવે ખાઈ લે. ના એવું કેવું છે 10 દાળ ભૂજી હતી ગયા. ગાઈસ ગેલા સ્વામી તો આરામ ફરમાવે છે બહાર હેસકામ બેઠા બેઠા. તો ગાઈસ આશિક ને મૂન શ્વેતા બેસી જાય જમવા. આજ તો બનાવે છે કંકોરા અને સેવો, અને હું તો પીએ ચા, કેમ કે બેલ ઉઠ્યો હું એટલે. તો ચલો ગાઈસ અમે 3 જણ ચા બા પી લઈએ અને ખાઈ લઈએ. ગાઈસ અમે દશા માતાનું વિસર્જન કરીને આવ્યા હા, અને અંશુ એ ટાઈમે ઊંઘી ગયો. તો હવે અંશુ ક્યાં દશામાં જોવા ગયો. અંશુ દશામાં વિસર્જન કરીને આવ્યા બાપા, અને જોવા લે જવું હવે કે નાતા મૂકવાના. હા મગર ઉપર લઈ ગયા, તલાવમાં મૂકી દીધા મેં દશા માતાને. તો ચલો ગાઈસ ટાટા કહી દે. ઓકે તો ગાઈસ આ 3 તો ઊંઘતો નહીં, અને વાગી જશે 3, અને જીના લાવીને ડ્યુટી લાગી જઈ છે સોન પડવા. પછી 4 લેવા બી જવાનું છે અમારે, કેમ કે આજે 4 સવારે લાયા નહીં. તો ગાઈસ ઉજાગરાવાળા તો ઊંઘી જશે હવે લાલ હાટી. પંકી જો વિડીયો મની સાહેબ ઊંઘી જઈએ, અને આશિકે તો રાતે હોઈ ગયો તો 3 વાગે અત્યારે હોઈ ગયો. તો ગાઈસ વાગી જશે 5, અને મમ્મી ભેંસો લઈને આવી હતી. તો પછી હું જીનલ બી આવ્યા. તો ભેંસો ચેહનના અંગાત ઘરે મોકલાઈ લઈને ગઈ છે, અને અહીંયા વાટીએ અમે ચા. તો 2 ગોહરી તો ચા નાખ્યા ઘરે, કેમ કે સવારે આવ્યા નહોતા એટલે અત્યારે આવું પડ્યું વાટવા અમારે જાગરણ હતું એના લીધે. તો આ 3જી ગોહરી થાય છેલ્લી. તો જઈએ પછી ઘરે ગોહરી લઈને. થઈ જઈ મી ચા? હા હેલો. તો ગાઈસ વાટતા હતા ને વચ્ચે મારો દેખાયો. તો મારાના અંદર તો બચ્ચા 3 બચ્ચા હા દેખાય બચ્ચે અમે. અને આની નાની દેખાતી એવલી આના બચ્ચે હા, એ ક્યારની આટા મારા બાપરી. હવે જઈશું ને એટલે આ ફેન જોડે બાપરીને ડિસ્ટર્બ નથી કરવી, પણ થઈ જાય 4 વાઢવાની હતી એટલે. તો ગાય ઘરે આવી ગયા હતા 5:45 થઈ ગયા હા. અને જો આમના ઉપવાસ છૂટા કર્યા સવારે એને પડીકો તો જો લાવી દીધો ડબેરો મંડ્યા ભાઈ. ભૂક્કર છે એના વર્ગી હા, મારે ચા તો પીવો જ છે.
કેમેરામેન ફોકસ કરો. તો ગાઈસ પંચાયત વેચીએ પંચાયત કરવા. એટલો બધો વાહન પર હતો ને કે મમ્મી બે ફોન થઈ ગઈ હા તપેલો કોને બગાડ્યો લે? મેં તો એક ચા ની બગાડી દી ને આજે હવે હું કહું છું એક ચાની ટપેલો એક મેગી ની હે કે મેગી ખાધી હતી છોકરો રાતે. એક મેગી ની હા ઘઉં સેવો કોને ખાધી? હા ચાની હે ચાની છેતા બનાવી દઉં. હતી મારી બે બગડી હતી. હું બેરું સેવો ખાઈ ગલ્લા લઈ આવ્યો. સારું માં અમીને 108 ના બોલાય ભાઈ બે બંધ થઈ જતી વાહન જોઈને હા વેલવેલી યાર ભૂલ પડી હતી. ઉઠી જઈ જતો હા વાહન ધો ને એટલે માથા ઉપર મૂકી જવાનો જે ધોતો હોય ને ના એટલે યાદ રહે. એટલે આને લઈ આલો ને બાપા સેવો લઈ આલો ને શોખીન સેવો લઈ આલો ને મેં શોખીન 250 જા સેવો લેતા મારો લે લાવતો હતો ને નાવ લઈ આવો બાપરા ઓલે. તો ગાઈસ અમારી પંચાયત તો ચાલુ જ રહે તો ચલો કન્ટિન્યુ કરીએ. પંચાયત હવા કરા પુરાણી ખાલી. તો ગાઈસ આ તો જો વાતો કા બે ખાવાનું બનાવતો નહીં આજે ભૂસા જ નહીં સવાય ને આજ તો ઉભા નહીં એટલે જો ખાવાનું નહીં બનાવતો. એક જ પેલા ભાઈ આલે તો ભાઈ ગાઈસ રસોડામાં તો કિનલ ડુંગળી કાપો છે રસોઈ ચાલુ છે. આજ તો કોઈને ટેન્શન જ નહીં અને સેરા બનાવશે ભાજી પાવ. પહેલી વાર બનાવ્યો. આમ તો પંકેશ જ બનાવો માર પણ આજે શેતાનો વારો આવ્યો. તો ગાઈસ ચેહર તો પાવ શેકવા મંડી પડી એમ ભાજી થઈ નહીં પેલા પાવ તૈયાર થઈ ગયા. અંજુ બેઠે ખાઈ રે બેટા એ જમી રે ભાઈ તમે એ જો ખાઈ રે બેટા બંધ કર દે મોબાઈલ હો ખાઈ રહ્યો તો જલ્દી. તો ગાઈસ એક से भले दो रसोड़ा मंडी पर है 2 जन आ रहा है. आम तो 2 जन है ना बनતું તો હતું નહીં કોઈ તો કે નહીં બનતું તમારથી વધારે બનતું હે. હા જો ગેડો ભાઈ મદદ કરવા આવી ગયા. મને કમ્પ્લેન નહીં કાઢી પી હો ગેડાની આજ ભાઈ કીધું તને તારી વાત છે કે ગેડા ભાઈ આમ કરે છે ગેડા ભાઈ આમ કરે છે ગેડા ભાઈ આવું કરી છે ગેડા ભાઈ રસોડામાં આવ્યા છે ગેડા ભાઈ સાસ વગાડી દીધી છે ગેડા ભાઈ સાસમાં પાણી રેડી દીધું હોય સાસમાં તેલ રેડી દીધું હોય એ બધું નહીં કહેવાનું હોય. આ તો હું લાગે નહીં કોઈ દશામાં નહીં રે આરતી બારતી નહીં કરવાની. જીનલ તો ખુશ થઈ જાય ગમે ત્યારે ખાવાનું થાય ગમે ત્યારે ખાઓ જાણે ઈચ્છા થાય તને ખા બે જાવ ઉપર યાદ નહીં આવતી દશામાં કોઈને. કરો કરો ને આખો 300 પોડા વાંધો નહીં માતાજી સારું લાગે. આજકાલ કરિયાનું બચાવવાનું જરૂર નહીં અમે દોન કરી દઈએ એટલું હો એવું ટેન્શન નહીં. જો રોટલી તો ગાય ખાઈ જાય શાક તો હું ખાઈ જાય અને બીજું બધું છે ને દોનાને પક્ષીઓ તો ખાય જ. તો જાય સર હાથ લેજે કે પાવભાજી થઈ જઈ સર રેડી. લે ભાઈ બાપે દિયરને બાળી દીધો. લે રૂહી ચોકેટ ખાવું બેટા રૂહી ચોકેટ ખાવું રૂહી ચોકેટ ખાવું મન તો હાલો ચોકેટ મન તો હાલો. તું આપે રૂહી મન તો ચોકેટ આપ બેટા હા ના પાડે લે ભાઈ આ તો અંશુ તું હાલે ચોકેટ પપ્પાને કેટલી હાલે એક ઓકે રૂહી તો ગોડીએ નહીં હાલતી મને હો તમને આપણને એમ કેવું પણ લાવો ઓહો હાલ દી લે અલે આ ટાઈ રૂહી હાલ દીધી લે ખાઈ જા બેટા લે પકડ મને ખાવી બેઠું હો તું ખાઈ લે પકડ.
તો ગાઈસ 8:30 વાગી ગયા હા અને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને પંકે શ્વેતા અને મની તો બેસી ગયા હા મારી બી સગાઈ જ છે હર હર મહાદેવ. તો ગાઈસ પપ્પા બી ઘરમાં બેસી ગયા જમવા પાવભાજી હા પાવભાજી ને પલંગમાં આરા પાવ હોય ને ચામાં ખાવાના આવી ગયા મને એવું લાગે ચામાં ખાવાના કોણ લાવી તું લાવી અલગ આ બધા મોરા હોય મોરા આમાં આ ઘર ચાટા લાગે તમે લોકો ખાવ તો ખબર પડે. તો ગાઈસ હું તો જમી રહ્યો તો પંકેશ જીનલ મમ્મી અને મનીષા ચાલુ છે હજુ ગેડાને બી બાકી જ છે ખાવાનું ચેહર બી બાકી છે તો ચલો આરા ખાઈ લે ત્યાં બધી છોકરા શું કરે જોઈ લો હેલિકોપ્ટર ઉપડી ભાઈ અમેરિકા હેલિકોપ્ટર કેમેરામેન ફોકસ કરો મમ્મી પર તો ગાઈસ ગલુડિયાને જાહેર નાખવા ખાવાનું ચાર જ છે નહીં બાગ્યા આગળ ખાહે નહીં આરામ મળે તો ચાલો મમ્મી ખવડાવીને આવો વાટકો લઈ આપણે તો જઈએ ઘરે લે આઈએ ઊંઘી ગયો લપસવાની પર રહે હા ભાઈ તો ગાઈસ આ બેને મસ્તી જરી છે હવે સારા નવે ઊંઘશે નહીં હા હા બાર ઓ બાર ઓવો ઇકન જ क्या कर रहे भाई अल्या अल्या पळ्या બે મસ્તી મંડ્યા હારે મસ્તી ચડ્યા ત્રીજું જો જીદાન રોહલી તો ગાય ચોકડીમાં તો વાસણ ધોવાનું ચાલુ છે જીનલનો વારો છે આજ તો ચલો ગાઈસ મને બોલવા દે ભાઈ તું હા ભાઈ મને બોલવા દે તું તો ગાઈઝ વ્લોગને કરીએ છીએ અહીંયા એન્ડ તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય માતાજી જય માતાજી જય બજરંગબલી.